એજન્સીના એલપીજીના બોટલ ભરીને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન બે સ્કોર્પિયો કારમાં આવેલા 4 ઈસમોએ ટેમ્પો અટકાવ્યો હતો અને પોતે એલસીબી એસઓજીના માણસ હોવાની ખોટી ઓળખ આપી ધાક ધમકી આપી હતી અને બાટલા ભરીને ક્યાં જાય છે, કાળા બજાર કરે છે કહી ચાલકને ધમકાવ્યો હતો અને પુરવઠા અધિકારીને બોલાવી ટેમ્પો જમા કરાવી પોલીસ કેસ કરવાની ધમકી પણ અપાઈ હતી. ગભરાઈ ગયેલા ટેમ્પો ચાલકે એજન્સીના મેનેજરને ફોન કરી સમગ્ર ઘટના બાબતે વાત કરી હતી. ખોટી પોલીસની ઓળખ આપનારા ઈસમોએ 50,000 રૂપિયાની માંગણી કરી હતી. મેનેજર દ્વારા 50,000 રૂપિયા આપી દેવામાં આવ્યા હતા. ચારે ઈસમો પૈસા લઈ ફરાર થઈ ગયા હતા. જોકે એજન્સીના મેનેજરને શંકા જતા પોલીસનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસ દોડતી થઈ હતી અને ગણતરીના કલાકોમાં 4 પૈકીના 3 ઈસમોને ઝડપી લીધા હતા. જોકે આ એક આરોપી હજી પોલીસ પકડથી દૂર છે. ઝડપાયેલા 3 ઈસમો સલીમ નાસિર ખાન મેહર, ઉમર મોહમ્મદ શરીફ કલર, આસિન મોહમ્મદ શરીફ કલર મૂળ રાજસ્થાનના છે. હાલ માંડવી, માંગરોળ તેમજ વાલોડ ખાતે વસવાટ કરે છે. આ તમામ લોકો ગેસ બોટલના ધંધા સાથે સંકળાયેલા છે. જ્યારે વોન્ટેડ આરોપી સિકંદર મુસેખાન કલર માંડવી નગર ખાતે રહે છે. પોલીસે હાલ આ 3 આરોપીઓ પાસેથી ગુનાના કામે વપરાયેલી બંને સ્કોર્પિયો કાર તેમજ 50,000ની રોકડ કબજે કરી લીધી છે અને આ લોકોએ અગાઉ કોઈ જગ્યાએ કોઈ ગુનો કર્યો છે કે નહીં, કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં તેની તપાસ શરૂ કરી છે.